નમસ્કાર સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર સર, ખાસ કરીને ઘણા સમય પછી રીબડાના અનિરુદ્ધસિંહ છે એમની મુશ્કેલીઓમાં વધારો થતો દેખાય છે. કારણ કે જે રીતે સમાચાર સામે આવ્યા અને એમને 2 સપ્તાહની અંદર હાજર થવા કીધું છે ને જે એમણે સમયગાળો એમને સારા વર્તનના લીધે એમની જે સજા છે ઓછી કરી દેવામાં આવી હતી ને હવે પાછું એને લઈને જ વિવાદ ઉભો થયો તો પાછા એમને હવે જેલ ભેગા થવું પડશે. જુઓ ઉમંગભાઈ, પહેલી વાત તો ઈ કે એની ઉપર કોઈ વધી ગઈ એવું કઈ છે નહીં. એને આ રોજનું થયું. તમારા ને મારા જેવા લોકો હોય તો આપણે મુસીબત છે. આ લોકોને તો આવા બધા ધીંગાણા, આવા બધા આફતો એની સામે જજુમવાની ટેવ પડી ગઈ હોય. આ કઈ પેલી વખત નથી ને છેલ્લી વખતે નથી. એટલે આજે જે કઈ હાઈકોર્ટે ભાઈ એના જે પૌત્ર છે જે પોપટ લાખા સોરઠિયા જેની 15મી ઓગસ્ટ 1988 ગોંડલની સંગ્રામજીજી હાઈસ્કૂલમાં જગ જાહેર હત્યા થઈ હતી, પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી એને ખતમ કરી દેવામાં આવ્યા એવો જે આક્ષેપ હેઠળ ભાઈની ધરપકડ થઈ હતી. એના પૌત્ર પોપટ લાખા સોરઠિયાના પૌત્ર હરેશભાઈ સોરઠિયાએ વાંધા અરજી મૂકી હતી કે ભાઈ તમે માફી આપોમાં આજીવન કેદ છે, પણ એને આજીવન કેદ હોવા છતાં એને કોઈ દિવસ કાંઈ સારી વર્તણૂક કે એવું કઈ પાળ્યું નથી. કારણ કે જ્યારથી એને સજા સુનાવવામાં આવી ત્યારથી 3 વર્ષ તો ઈ ફરાર હતા. બરાબર. તમને કહું 15મી ઓગસ્ટ 1988 ની હત્યા થઈ, સાંભળજો. જી. એની 11 વર્ષે 10મી જુલાઈ 1997 ના રોજ ટાડા એક્ટ ની કલમ 5 એટલે કે 5 અંતર્ગત આજીવન કેદની સજા થયો. બિલકુલ. 88 થી 97 વર્ષ ગણી લ્યો. 88 ને 10 98 એટલે 9 વર્ષે તો એને પેલા સજા થઈ, જે જાહેરમાં બધા લોકોની હાજરીમાં ધ્વજવંદન સમયે ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા કરવામાં આવી. તમે કાયદો આપણે એને આદર્શ ગણો તો આદર્શ કે ભાઈ ભલે ગમે તેમ હોય, આરોપીને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો અધિકાર છે, ઈ આદર્શ વાક્ય છે, એમાં ના નહીં. પણ આરોપી પણ ઈ ટાઈપના હોય તો ને. હવે આ તો બધા જ લોકોની હાજરીમાં ડેપ્યુટી કલેક્ટર જે.પી. દવે, નગરપાલિકાના પ્રમુખ ડી.પી. તરૈયા થી માંડી મામલતદારો, ફલાણા ઢીકણા નગરજનો, ગોંડલના જાહેર જીવનના નગરજનો, આ બધાની હાજરીમાં રીતસર ઠાર મારી નાખવામાં આવ્યા. 45 જણા મેં જેના નામ લીધા એ સહિતના 45 જણા તો એમાં સાક્ષી હતા જે તે સમયે. સાંભળો છો. ઈ 45 ક્રમશઃ ફરી ગયા. અચ્છા. બધાએ શું કીધું, આપણે કાઠિયાવાડમાં કે ને હબો હબ વિંજાણી મારી આંખ મીંચાણી. બરાબર. કે ભાઈ ભડાકાનો અવાજ મેં સાંભળ્યો પણ હું તો એમ કે ખુરશી બાજુ જતો હતો, ઓલો કે હું તોરણ બાજુ જતો હતો, ઓલો કે હું ફલાણાભાઈ ને સત્કારવામાં હતો, ઓલો કે મારું ધ્વજવંદનમાં ધ્યાન હતું. બોલો. ઈ કે અમે અનિરુદ્ધસિંહ ને ગોળીબાર કરતો ભાળ્યા નથી. ધડાકો થયો તે મને એમ કે કઈક થયું છે. બધાએ બુદ્ધિપૂર્વક આ બધા એવડી પોસ્ટ વાળા માણસો છે, એ બધામાંથી કોઈને શંકા ન ગઈ કે આ રિવોલ્વર નો ધડાકો છે. આટલા તો હોશિયાર હતા બધા લોકો. બોલો. ઓફિસર હોવા છતાં. બોલો. હવે તમે વિચાર કરો, જે આમ જો તો ડોગ સ્કોડ આવે, ડોગ સ્કોડ, બરાબર, કૂતરું આપણી ભાષામાં લ્યો ની. હવે ઈ હુંઘીને કહી દે કે તમારી અહીંયા ચોરી કોણે કરી, કૂતરાને એટલી ખબર પડે ને આ બધા અધિકારી તો અમને શું ખબર, અમને એમ કે ફટાકડો ફૂટ્યો છે. હા બરાબર. હવે આમ કરીને એક તો ઈ ફરી ગયા. તેમ છતાં 10મી જુલાઈ 1997 ના રોજ ટાડા એક્ટ ની કલમ 5 હેઠળ ભાઈ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને આજીવન કેદની સજા થયો. હવે થઈ તો થઈ, પણ થયાના 3 વર્ષ તો તેઓ શ્રી ફરાર રહ્યા. બરાબર. 3 વર્ષ પછી પધાર્યા તેઓ શ્રી વાતે ગાતે અને કહેવાતી જેલ ભોગવી.
હવે જેલ ભોગવી એના કેટલા બધા દંત કથાઓ છે, છાપાઓમાં ને બધામાં ટીવીમાં ને આવેલું છે. ઈ કહું છું કે જેલ તો જેલ, પણ જેલમાં દરબાર ભરાતો એમ કે છે સમાજ. સાચું ખોટું રામ જાણે. આ બધા મીડિયા રિપોર્ટ પણ છે કે ભાઈ જેલમાંથી પણ તેઓ શ્રી બધું શાસન ચલાવતા હતા. હવે આવી ઘટના પછી એને એક અરજી કરી કે ભાઈ 18 વર્ષ હું જેલમાં રહ્યો છું, મારી ચાલ ચલગત બહુ સારી છે, એટલે તમારે મને હવે આજીવન કેદમાંથી મુક્ત કરી દેવા જોઈએ. બરાબર. ઈ અરજી એને કોને કરી? જે તે સમયના એડીજીપી TS બિસ્ટ નામના અધિકારી હતા. TS બિસ્ટ. બરાબર. એને અરજી કરી. અરજીના એ જ દિવસે પાછા, જો આમાં આવું બધું બહુ બને, સેમ ડે ઓલા બધા અધિકારીઓને સમજાણું નહીં કે આ ફટાકડાનો અવાજ છે કે રિવોલ્વરનો, એટલા તો બિચારા નાદાન હતા. પણ આ TS બિસ્ટ હોશિયાર, એટલા બધા હોશિયાર ને એટલા બધા ફરજ પરસ્ત ને એટલા બધા કાયદાના નિષ્ણાંત ને એટલા બધા રહેમદિલ કે જે દી અરજી કરી એ જ દિવસે કીધું તો ઉડો પારેવાની જેમ ઉડાડી મૂક્યા, મજા કરો, જાઓ. બરાબર. નામ આવે છે કે ગોઠવણ થઈ હતી અને એટલા માટે જ અનિરુદ્ધસિંહને છે એમને એમના વર્તનને આધારે પછી એમની સજા ઓછી કરી અને છોડી મૂકવામાં આવ્યા. ભાઈ લાંચની રસીદ હોય કોઈ દી? ના હોય. એમ કહેવાય તો ઘણું બધું, પણ એનું લીગલાઇઝેશન કઈ આપણી પાસે છે નહીં. લોકોને શંકા જાય એ હકીકત છે, કારણ કે તેઓ શ્રી એટલે કે મિસ્ટર TS બિસ્ટે અખબારી અહેવાલો મુજબ સરકારને પૂછવાનું મુનાસિબ નતું માન્યું. બોલો, સરકારને ખબર નથી અને તેઓ શ્રીએ કીધું કબૂતર જા જા જા, કબૂતર જા જા જા. બરોબર. હવે ઈ છોડી મૂક્યા એટલે ભાઈ આપડા એના જે પૌત્ર છે પોપટ લાખા સોરઠિયાના પૌત્ર હરેશભાઈ સોરઠિયા, એને વાંધા અરજી મૂકી કે ભાઈ એક તો આને રાજ્ય સરકારને પૂછ્યા વગર TS બિસ્ટે કવિને છોડી મૂક્યા. બરોબર. બિલકુલ. ઈ છોડવાનું કારણ શું બતાવ્યું? ચાલ ચલગત હારી છે એવું બતાવવામાં આવ્યું. પણ આને કીધું હરેશભાઈ સોરઠિયાએ કે ચાલ ચલગત સારી કઈ રીતે કહી શકાય? આજીવન કેદ કર્યું તો 3 વર્ષ તો ફરાર હતા. પહેલી વાત તો ઈ તો ફરાર હોય તો એને ચાલ ચલગત સારી કેમ માનવી? બરાબર. એટલે એને હાઈકોર્ટમાં કીધું કે ભાઈ આની તમે આજે મુક્તિ જે છે એને રદ કરો. એટલે આજે હાઈકોર્ટે આજીવન કેદમાંથી મુક્તિનો જે મિસ્ટર બિસ્ટ નો અહેવાલ હતો, થતો આ હુકમ હતો, એને રદ કર્યો. બરાબર. અને એને કહેવામાં આવ્યું કે 4 અઠવાડિયામાં તમે સરેન્ડર કરો. બીજેપી સાહેબ કેસ ચાલી રહ્યા છે, એમાં તો હજી ધરપકડ નથી થઈ અને જૂની જે હતો કેસ એમાં ફરીથી જેલ કાપવી પડશે. 3 વર્ષ ફરાર રહ્યા, આજીવન કેદમાં, તો હવે તો કેટલા વર્ષ કાઢવાના રહે? કારણ કે જે તે વખતે 18 વર્ષ તો જેલમાં રહ્યા જ હતા. પણ હજી આવે થઈએ ને, એટલે હજી બીજા 3 વર્ષ જતા રહે તો નક્કી નહીં. બિલકુલ. હજી અમિત ખૂંટ નો જે હત્યાકાંડ કે આત્મહત્યાકાંડ છે, પાટીદાર યુવક અમિત ખૂંટ રીબડાના, એને જે આત્મહત્યા કરી એ રહસ્યમય છે ને એ કેસમાં અત્યારે તેઓ શ્રી ફરાર છે. બરાબર. ઈ અને એના પુત્ર રાજદીપસિંહજી. બરોબર. હવે આ બંને હવે આવે તે પછીની વાત છે ને. અને બીજું 4 અઠવાડિયાનો તો સમય ઓફિશિયલ એને મળ્યો છે. હવે આવા લોકોને તમે 4 અઠવાડિયાનો સમય આપો, 4 મિનિટ કે 4 કલાક બહુ થઈ જાય, એટલે 4 અઠવાડિયા આપો કે હું વકીલો અત્યારે હું હિજરત કરી ગયા ગુજરાતમાંથી. એ તો ખાના વકીલ ના પૈસા ની તો ભગવાન ની દયા છે. બરાબર. એટલે ખાના વકીલ રાખશે, સુપ્રીમ કોર્ટમાં આને પડકારશે અને પછી તારીખ આપણે જાણીએ છીએ. એટલે ક્યાંય આપણે આખા અત્યારે સવારથી સાંજ સુધીમાં અત્યાર સુધીમાં જેટલી ચેનલોમાં મને પૂછવામાં આવ્યું, બધે ઠેકાણે એવું જ કહેવામાં આવ્યું જાણે અત્યારે કોઈ મોટો ભૂકંપ થઈ ગયો હોય ને અનિરુદ્ધસિંહ જાડેજાને તમે દોરડે બાંધીને જેલના હરિયા પાછળ જોઈ રહ્યા હો. એવું કાંઈ થવાનું નથી.
તમારી જાણ ખાતર આપણા પૂર્વ વડાપ્રધાન HD દેવગૌડા યસ. એના પૌત્રએ સેંકડો મહિલાઓ સાથે દુરાચાર કર્યો, સેંકડો. એને આજીવન કેદ ફટકારવામાં આવી, આજીવન કેદ. આ તો મીડિયામાં મંજીરા વગાડવા, ઓહો આજીવન કેદ, આજીવન કેદ, ન્યાયતંત્ર હાહાકાર, ન્યાયતંત્ર હાહાકાર. આ કેદ ફટકારવામાં આવી એટલે એ ગરી નથી ગયા જેલમાં. એને વળી પાછો વકીલો રોક્યા અને ઈ પોતે અત્યારે કાયદેસર એના ઘરમાં સુવાળા મખમલી ગાદલા ઉપર કાજુ બદામના રોટલા ખાઈને હોતા છે. એટલે આપણે જે કાયદા કાનૂન માનીએ છીએ, આપણે જે ધારણ કરીએ છીએ, આપણે મનમાં જે માનીએ એવું કાંઈ હોતું નથી. આ એક પડાવ છે, પડાવ ખાલી. સમજ્યા? આ ખાલી પડાવ છે કે ભાઈ હાઈકોર્ટે જૂનો ઓલો રદ કરી દીધો અને 4 અઠવાડિયામાં હાજર થવાનું કીધું. હા, એટલે ઓલો નવો લઈ આવશે, બીજું હું નહીં આવે. નાના છોકરાને એક રમકડું તૂટી જાય તો રડવા માંડે, તમે બીજું ખરીદી લો એટલે મંડે હવા પાછો. બરાબર. એટલે આમાં કાંઈ ફાટી પડવા જેવી વાત નથી. આ એક અપડેટ છે, એવા ચોક્કસ છે, અપડેટ. કે આ જે હાઈ પ્રોફાઇલ કેસ હતો એ કેસમાં એક અપડેટ આવ્યું, બસ. સાહેબ, છેલ્લો પ્રશ્ન. જી. આ બધું થયું એની પાછળ હવે એવી પણ વાતો આવી રહી છે કે એમના દુશ્મન ગણાતા જયરાજસિંહ નો પણ આમાં ક્યાંક હતો ને હવે હરખાઈ રહ્યા છે. નહીં, એટલે કાયદામાં જયરાજસિંહ નો હાથ હોય તો જયરાજસિંહ ના છોકરો જેલમાં શું કામ જાય? બિલકુલ. એટલે ભાઈ દુનિયાને મોઢે તાળા મારાય નહીં. જયરાજસિંહ નો હાથ હવે અદાલતમાં પહોંચતો હોય તો ઈ પછી ઈ પોતે અત્યારે જામીન ઉપર નથી, જયરાજસિંહ બાપુ પોતે. હા, બરાબર. તો ઈ પેલા પોતાનું છોડાવે કે ગામ દુશ્મન નું કરે? સમજી લ્યો. હરખાવું કે ન હરખાવું ઈ તમારી ને મારી ધારણા છે. અને લોકો એમ માને પાકિસ્તાન ક્રિકેટમાં હારી જાય તો હું ને તમે ડિસ્કો કરીએ એમાં તો કઈ ખામી નથી ને, કરીએ જ ને. તો એમાં એ તો સ્વાભાવિક વાત છે ને, એમાં બીજું શું? એનો જે હરીફ પક્ષ હોય સ્વાભાવિક કદાચ હરખાતો હોય તો હરખાતો હોય, પણ બહુ કઈ ફટાકડા ફોડવા જેવી વાત નથી. તેઓ શ્રી ફરાર છે, પરદેશમાં હોય કે અહીંયા હોય, જ્યાં હોય ત્યાં સલામત છે. એ વકીલોની જાળ પાથરશે અને કાયદાકીય લડત આપશે. પછી સુપ્રીમ કોર્ટ થી માંડીને બીજા કોઈ અદાલતમાં જ્યાં સુધી અંતિમ એવો ચુકાદો ન આપે કે આને તમે પડકારી જ ન શકો, તેથી આપણે માનવું કે હવે ક્યાંક ગાડી પાટે ચડી, બાકી કાંઈ થવાનું નથી. બિલકુલ. આભાર સાહેબ, અમારી સાથે જોડાવા.